આજે આપણે જે મૂવી જોવાના છે એનું નામ છે તરંગ. અને તરંગ જેમ મેં કીધું કે માનસિક સ્વાસ્થ્યની ઉપર આ મૂવી છે. અને તમને લોકોને આ પિક્ચર કે આ મૂવી દેખાડવાનું મુખ્ય કારણ એ જ છે કે માનસિક સ્વાસ્થ્યનું જ્યારે પણ આપણે નામ સાંભળીએ છીએ તો સૌથી પહેલાં આપણને એ જ વિચાર આવે કે પાગલ, ગાંડો, હેને. માનસિક સ્વાસ્થ્ય એટલે ગાંડો માણસ કે પાગલ, હેને. કાં તો પછી દિમાગનું સ્વાસ્થ્ય. આપણે જે ગયા 2 સેશનમાં જોયું એમાં આપણે સમજ્યા કે માનસિક સ્વાસ્થ્ય એટલે દિમાગનું સ્વાસ્થ્ય, હેને. બીજી આપણે વ્યાખ્યા પણ સમજ્યા. ગયા ક્લાસમાં આપણે મેન્ટલ હેલ્થની માનસિક સ્વાસ્થ્ય શું છે એની વ્યાખ્યા પણ સમજ્યા ને. કોઈ કહેશે? આપણા વિચારો, આપણે જેવું અનુભવીએ છીએ તેવું, અને આપણું વર્તન. હા, એ શું દેખાડે છે? કે આપણું માનસિક સ્વાસ્થ્ય કેવું છે. એ આપણું માનસિક સ્વાસ્થ્ય દર્શાવે છે. વેરી ગુડ. એ આપણું માનસિક સ્વાસ્થ્ય દેખાડે છે. તો આજે આપણે મૂવી જોવાની છે. એ મૂવીનું નામ છે તરંગ. અને મેન્ટલ હોસ્પિટલમાં કઈ રીતે કામ થાય છે, કેવા ટાઈપના પેશન્ટ આવે છે, બરાબર, કઈ રીતે એમને સારવાર આપવામાં આવે છે, એ આખું આ મૂવીમાં દર્શાવ્યું છે. અને આ મૂવીને તમને દેખાડવાનો મેઇન ઉદ્દેશ્ય એ જ છે કે માનસિક સ્વાસ્થ્યને લઈને ઘણી બધી ભ્રમણાઓ, ઘણી બધી કુમાન્યતાઓ આપણા સમાજમાં છે. હે ને. મેન્ટલ હોસ્પિટલમાં તો કે મેન્ટલ હોસ્પિટલમાં થોડું જોવાય, એમાં તો બધા ગાંડાઓ જ જાય. હે ને. મેન્ટલ હોસ્પિટલમાં જતાં પણ આપણને બીક લાગતી હોય છે. અને કાં તો કદાચ કોઈ છોકરાને તકલીફ હોય અને એના મા બાપને ડૉક્ટર એવું કે તમારા દીકરાને ફલાણા સાયકેટ્રિસ્ટ કે આ ડૉક્ટર પાસે લઈ જવા પડશે, તો સૌથી પહેલાં ટેન્શન મા બાપને આવી જાય કે ના, અમારો દીકરો ગાંડો થોડો હશે, બરાબર. તો આ બધું જ જે પણ પ્રોબ્લેમ છે, જે પણ સમાજમાં આપણે અંધશ્રદ્ધાઓ છે, દૂર કરવા કે એકચ્યુઅલી સાચી કારણ શું હોય છે માનસિક અસ્વસ્થતાનું, એ આપણે આ મૂવીથી સમજીશું, બરાબર. તો માનસિક સ્વાસ્થ્યને સંબંધિત જેટલી પણ ધારણાઓ છે, અંધશ્રદ્ધાઓ છે, એ બધી આજે આપણે સમજીશું. અને આ મૂવીમાં એ છે નાટકની રીતે દર્શાવવામાં આવ્યું છે કે કિશન નામનો છોકરો હોય છે. અને કિશન નામનો છોકરો હવે 11મામાંથી 12મામાં આવવાનો હોય છે. અને 12મામાં એને બહુ સારા ટકાએ પાસ થવાનું હોય છે. તો ભણવામાં હોશિયાર હોય છે, મમ્મી પપ્પાને બધી કામમાં મદદ પણ કરતો હોય છે. જેમ રાજુ પહેલાં કરતો હતો ને એવી રીતે કિશન પણ બધાને હેલ્પ કરતો હોય છે. પણ કંઈક એની સાથે એવું થાય છે કે કારણ વગર એની વર્તનમાં ફેર આવવા માંડે છે. ગુમસુમ રહ્યા કરે, એકલો બબડ્યા કરે. એને એવો આભાસ થાય કે મને કોઈ મારી રહ્યું છે, મને કોઈ બોલી રહ્યું છે. અને એના મમ્મી પપ્પા બહુ જ ટ્રાય કરે છે. ગામવાળા જેટલા પણ સરપંચ હોય છે, મુખિયા હોય છે, બધાની પાસે સલાહ લે છે. કોઈ કહે છે કે આ માતાજીની માનતા માંડો, કોઈ કહે છે કે આટલા નારિયેળ વધેરો, કોઈ કહે છે હનુમાનજીના મંદિરે લઈ જાઓ, કોઈ કહે છે ભુવા પાસે લઈ જાઓ. પણ એમ કરતાં કોઈ એનું સમાધાન આવતું નથી. પછી આગળ શું થાય છે, કઈ રીતે સાજો થાય છે, એ આપણે આ મૂવીમાં જોઈશું, બરાબર. બધાનું ધ્યાન અહીંયા, વચ્ચે જ્યાં મને લાગશે ત્યાં હું પોઝ કરીને તમને સમજાવીશ. હે સાહેબ, આ માનસિક રોગ એટલે શું? હૃદય રોગ, ડાયાબિટીસ, એમ શરીરના જે બીજા રોગ હોય છે એમ આ મનનો રોગ છે. પણ આ માનસિક રોગીઓ માટે ઘૃણા, તિરસ્કાર, ઠઠ્ઠા મશ્કરી કે મજાક ન કરતા સહાનુભૂતિ અને પ્રેમભર્યો વ્યવહાર રાખવો જોઈએ. પણ સાહેબ, આ ગાંડા લોકો જો તોફાને ચડે ને તો મારામારી કરે, અરે ગાળો બોલે. પણ સાહેબ, એમની સાથે ક્યાંથી સારો વ્યવહાર થાય? એ વાત કહેવાનો જ મારો ઉદ્દેશ. સમાજના દરેક વ્યક્તિનો એમના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાય. એ લોકો માનસિક બીમારીને સમજે અને માનસિક બીમારની યોગ્ય સારવાર થાય એ માટે પ્રયત્ન કરે તો એક માનસિક રીતે સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે. પણ સાહેબ, આ બધું તો કેવી રીતે થઈ શકે? હા સાહેબ, આ બધું તો અઘરું છે. હા સાહેબ. ના, કંઈ અઘરું નથી. સામાજિક કાર્યકરની સેવામાં મારી પાસે ઘણા બધા કેસ આવે છે. તમને એક દાખલો આપો. આપણે કિશનની જ વાત કરીએ. આ પાસેના જ ગામમાં દલપતભાઈ રહેતા હતા. વ્યવસાય ખેતીનો, ધરતીપુત્ર. વારસામાં મળેલ જમીન હતી, તેના પર ખેતી કરી આનંદથી ગુજરાન ચલાવતા હતા.
નાનું અને મીઠડું કુટુંબ. તેમની પત્ની, 2 પુત્રો અને પોતે. નાનો રમેશ, મોટો કિશન. આ કિશન તે જ આ કહાનીનો નાયક. કિશન પિતાને ખેતીના કામમાં પણ મદદ કરે અને ઘરના કામમાં પણ. કિશન ખૂબ જ મહેનતુ, હંમેશા અભ્યાસમાં રત, વર્ગમાં હંમેશાનો પ્રથમ જ નંબર હોય, કામ સિવાય સમય બરબાદ ન કરે, ઘરથી શાળા અને શાળાથી ઘર. તેને આ વર્ષે HSCમાં ખૂબ જ સારા માર્ક્સથી પાસ થવાની લગની હતી, તેથી તે અભ્યાસમાં વધારે વ્યસ્ત રહેવા લાગ્યો. આ દરમિયાન કંઈક એવું બન્યું કે કિશનના વર્તનમાં ધીરે ધીરે પરિવર્તન આવવા માંડ્યું, ફેરફાર થવા માંડ્યો. તે બીજાઓથી અલગ એકાંતમાં રહેવાનું પસંદ કરતો. તેણે ખેતીના કામકાજમાં મદદ કરવાનું પણ છોડી દીધું. એલા કિશન, આમ થોંભલાની જેમ હું ઊભો છે, જોતો નથી છોરા પેલા બધા કામ કરી રહ્યા છે, ઘાસ સુણા લાગે એમ છે. હવે જોવે છે હું સમજતો જ નહીં. પોતાની રોજબરોજની દૈનિક ક્રિયાઓમાં પણ તે અનિયમિત થઈ ગયો, સુનમુન રહેવા લાગ્યો. કિશન, કિશન, તારે રમવું નથી? મને મારે હવે તો તે એકાંતમાં બેઠો હોય ત્યારે એકલો એકલો વાત પણ કરતો હતો. દલપત, ચિંતા ના કર, બધું સારાવાના થશે. હું તો એક જ વાત કહું દલપત, આ છોકરાને તું હનુમાન ટેકરે લઈ જાય ને તો કઈ સારું થાય. ના, સિકોતર માતાનો વાયરો છે, તમે દર્શનની બાધા રાખો. કેટલો હારો છોકરો બચારો. આ શું થઈ ગયું? અલી, રડવાથી કાઈ નહીં થાય, મારી વાત માન. 5 નાળિયેરના તોરણ બંધાવ, બધું હારું થઈ જશે. હા હો, માતાજીની માનતા માન, તે જરૂર પરચો બતાવશે. હા તો બોલ દલપત, તું શું કહે છે? હું કહેવાનું હતું,
મને તો કઈ ખબર નહીં પડતી. હવે તો તમે વડીલો કહો એ પ્રમાણે કરીએ. કાકી, હા, મારા કિશનને જાણે હું થવા બેઠું છે. ચિંતા ન કર દીકરી. દલપત, આ કોઈએ કરી મૂક્યું લાગે છે. ભૂત પ્રેતનો વળગાડ છે. મારી વાત માન, પરશુરામ ભુવાને બોલાવ, બધું સારું બાનું થશે. હા કાકી, એકદમ સાચી વાત. હા, એકદમ સાચી વાત. અલ્યા એ તું જલ્દી જા અને વસરામ ભુવાને જલ્દી લઈને આવ. હું ચાલ્યો, હમણાં જ જેવની બોલાઈ આવું. તમારા ઘરમાં પણ આવું થયું હશે ને? કોઈક વાર આપણે બીમાર પડી જઈએ અને મમ્મી સૌથી પહેલા શું કરે? નજર ઉતારે ને. તો કિશનને પણ નાનપણથી ઘરમાં મદદ કરતો હતો, મમ્મી પપ્પાનો લાડલો હતો, જેમ આપણે આમાં જોયું, કામ કરાવે. પણ અચાનક એને એવું થઈ ગયું કે ગુમસુમ રહેવા માંડ્યો. ના એને રમવામાં મન લાગે, એના કપડાં કે એના જે પહેરવેશ હતો એ પણ લગર વગર રહેવા માંડ્યો, હે ને. અને એને મનમાં ને મનમાં એકલો એકલો બબડ્યો. અને કોક વાર જ્યારે રાત્રે વાંચવા બેસતો હતો તો એને લાગે કે જાણે કોઈ એની સાથે વાત કરે છે, એને અવાજ સંભળાતા હતા અને કોઈ એને ગાળો બોલે છે. એનાથી એ પરેશાન થઈ ગયો હતો. હવે ઘણીવાર એવું થાય ને કે મમ્મી પપ્પાને પણ સમજણ ના પડે કે આને શું મતલબ બીમારીનું નામ આપવું, વળગાટ આને કેવો કે શું કરવું. પછી ગામના બધા મુખ્ય ભેગા થઈને કોઈ એવું કહે છે કે તમે આપણા હનુમાન ટેકરે એને માથું નમાવી આવો, માતાજીની બાધા રાખો, હે ને. પછી ભુવાને બોલાવો. તમે આવું જોયું હશે ને તમારી આજુબાજુમાં પણ ઘણીવાર કોઈને જો માંદા હોય અને સાજા ના થતા હોય તો આવી રીતે મંદિરે લઈ જાય, કાં તો ભુવાને બોલાવે, નજર ઉતારે, કેટલું બધું કરે. કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણને ખબર જ નથી હોતું કે જે થઈ રહ્યું છે એ બીમારી છે કે કોઈ વળગાટ છે. વળગાટ જેવું હોય છે? હોય છે? જો તમને લાગતું હોય કે હોય છે તો આજે ખબર પડશે કે હોય છે કે નહીં. બરાબર? તો હવે એના પપ્પા જે છે એ હવે મદદ માંગી રહ્યા છે અને હવે પરશુરામ ભુવાને બોલાવી રહ્યા છે. પરશુરામ ભુવા શું કે છે એ ધ્યાનથી સાંભળજો. આપણે આગળ જોઈએ. દવા સાથે દવાની જરૂર પડશે. કુટુંબીજનોએ જેમાં પોતાની આસ્થા હતી તેવા જુદા જુદા દેવદેવીના સ્થાનો બતાવ્યા. દીકરાને સારો કરવા ધાર્મિક વૃત્તિવાળા દલપતભાઈએ પથ્થર એટલા દેવ કર્યા. આટલું કરવા છતાં મારી કિશનની હાલતમાં કોઈ સુધારો દેખાતો નથી. તમે કશું કરો ને. હવે હું કરવાનો હતો? હાથ આટલું કર્યું. હવે તો ઉપરવાળો કરે સાચું. મારો કાનો જ્યાં સુધી સાજો ના થાય હું એક પણ દાણો મોંમાં લેવાની નથી. તમે કશું કરો. હિંમત રાખ. એમ માંગી પડે કેમ ચાલશે? હા, ઉપરવાળો છે ને. જો હું મંદિરે જઈને આવું છું ત્યાં સુધી મારા કિશનનું ધ્યાન રાખજે. હા, બોલો ભાતીજી મહારાજની જય. સરપંચ સાહેબ, તમે જરા થોપજો. ભલે. લો, દલપતભાઈ આવી ગયા. કેમ દલપતભાઈ, હવે કિશનને કેમ છે? દલપત ભાઈ, અંદર ને અંદર મૂંઝા નહીં, કઈ પેટ છૂટી વાત કર. સરપંચ સાહેબ, મારા કિશનને વરગાળ લાગ્યો છે. દલપતભાઈ, આપણે જેને વળગાડ માનીએ છીએ એ રોગ પણ હોય. આપણે ત્યાં દવાખાનાના કાર્યકર યોગેશભાઈ આવે છે ને, એમને જઈને મળજો. હા, કાલે આપણે યોગેશભાઈને ત્યાં મળવા જઈએ. ભલે.
અરે મારા છોકરાને જોયા પછી તમને શું લાગ્યું? આપણે કિશનને માનસિક આરોગ્યની હોસ્પિટલમાં લઈ જવું પડશે. એટલે ઘોડાનું દવાખાનું? પણ સાહેબ, એને સીધો લઈ જવા કરતાં પહેલા થોડી પૂછપરછ કરી લઈએ તો. દલપતભાઈ, ચિંતાનું કોઈ કારણ નથી. ઘણીવાર આપણે માનસિક રોગના દર્દીને ભૂત પ્રેત કે વળગાડ સમજીને ભુવા પાસે લઈ જઈએ છીએ અને સારવાર કરાવતા નથી. પરિણામે રોગ જૂનો થાય અને ઘર કરી જાય અને સારવાર મુશ્કેલ બને છે. એટલે આ બાબતમાં વહેલા ચેતવું સારું. પણ સાહેબ, મારા દીકરાને માનસિક રોગ ના હોય સાહેબ. દલપતભાઈ, માનસિક રોગ એટલે બીજા શારીરિક રોગ જેવો જ સામાન્ય રીતે થતો રોગ છે અને એની હોસ્પિટલ પણ સામાન્ય હોસ્પિટલ જેવી જ હોય. પણ તેમ છતાં તમારા સંતોષ ખાતર કાલે આપણે માનસિક આરોગ્યની હોસ્પિટલ જોવા જઈશું. હું તમારી સાથે આવીશ. ભલે સાહેબ. મેન્ટલ હોસ્પિટલમાં સોશિયલ વર્કર પણ હોય છે, એને આ લોકો મળે છે હવે. દલપતભાઈ, સમાજમાં મોટા ભાગના માણસો એમ માને કે શરીરને રોગ થાય પણ મનને વળી રોગ કેવો? પણ આપણે બધા એ ભૂલી જઈએ છીએ કે જેમ શરીર રોગગ્રસ્ત થાય ને એ મનને પણ રોગ થઈ શકે છે. અને એટલે યોગેશભાઈ, WHO વિશ્વ આરોગ્ય સંસ્થાએ તંદુરસ્તીની વ્યાખ્યામાં એકલા શરીર નથી ગણ્યું, પણ શરીરની તંદુરસ્તી સાથે માનસિક, સામાજિક અને આધ્યાત્મિક તંદુરસ્તી પણ હોવી જોઈએ એવું જરૂરી માન્યું છે. સાહેબ, આટલો હોશિયાર છોકરો વર્ગમાં પહેલો નંબર રાખતો હતો, એનાથી વળી આ બીમારી લાગુ પડે. સાચું કહું સાહેબ, એ આટલો હોશિયાર હતો ને એટલે ટોકાઈ ગયો લાગે છે. એવું નથી દલપતભાઈ. માનસિક બીમારી ગમે તેને લાગુ પડે, પછી એ ગરીબ હોય કે પૈસાદાર હોય, ભણેલો હોય કે અભણ હોય, સ્ત્રી પુરુષ, નાત જાત ધર્મ કે દેશના ભેદભાવ વગર માનસિક બીમારી ગમે તેને થાય. પણ સાહેબ, આ હાથ પગ પેટ હૃદયને તો રોગ લાગુ પડે, પણ આ મનની તે વળી કઈ જાતની બીમારી? દલપતભાઈ, શરીરની અંદર જુદી જુદી શારીરિક પ્રક્રિયાઓ ચાલ્યા કરતી હોય છે, બરાબર? હવે એમાં કોઈક વિકાર કે વિકૃતિ આવે તો શરીરને રોગ લાગુ પડે, ખરું કે નહીં? એમ માનસિક પ્રક્રિયાઓ પણ ચાલ્યા કરતી હોય છે અને માનસિક પ્રક્રિયાઓને કારણે કેટલાક કાર્યો થતા હોય છે. હું તમને કહું, વિચારવાનું કાર્ય, જુદા જુદા વ્યવહાર કે વર્તન કરવાનું કાર્ય, જુદી જુદી લાગણીઓ અનુભવવાનું, પ્રદર્શિત કરવાનું કાર્ય, સ્મરણ શક્તિ, શરીરની જુદી જુદી અવસ્થા જેમ કે જાગૃત, સ્વપ્ન, ઊંઘ, અને જાગૃત અવસ્થામાં પણ પૂર્ણ રીતે સભાન રહેવું, બરાબર, જેમ કે આજુબાજુનું વાતાવરણ, પાસ પડોશના વ્યક્તિની જાણકારી, સમયનું ભાન વગેરે. આ બધા કાર્યો માનસિક પ્રક્રિયાને કારણે શક્ય બને છે અને જેનું મુખ્ય અંગ આપણું મગજ. ડૉક્ટર સાહેબને મળીએ. ડૉક્ટર સાહેબ આપણને ઊંડાણથી ઘણું બધું સમજાવશે. ડૉક્ટર સાહેબ પાસે જ જઈએ. ચાલો. તો જે પણ ગામડાઓમાં લોકો સલાહ આપે છે, એને જે પૂજારી હતા એમને પણ કીધું કે જેને આપણે વળગાડ સમજતા હોય એ માનસિક રોગ પણ હોઈ શકે. એમ કરીને ગામડામાં એક સોશિયલ વર્કર હતા, એમની પાસે ગયા, એ ઘરે આવીને બધું તપાસે છે. તો એમને ખબર પડે છે કે જેને આપણે વળગાટ અને આ લોકો ભૂતનું અને નજરનું નામ આપે છે એ એક માનસિક રોગ છે. હવે દરેક મા બાપને એવું થાય કે ભાઈ મારો દીકરો તો ક્લાસમાં પહેલો આવે છે, આટલો હોશિયાર છે, એને તો કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં, મારો દીકરો બીમાર પણ નથી પડતો, તો માનસિક રોગ તો કઈ રીતે થાય? કોઈ પણ મા બાપ એવું સ્વીકારી શકે કે એમના દીકરાને કોઈ ગાંડો કે પાગલ કે? ના સ્વીકારાય ને. એટલે એના પપ્પાને બિલીવ જ નથી થતો, વિશ્વાસ જ નથી આવતો કે આવું પણ કશું હોઈ શકે. એટલે એ લોકો શહેરમાં, વડોદરા શહેરમાં જે કારેલીબાગ હોસ્પિટલ છે એમાં આવે છે અને ત્યાં જ એક સોશિયલ વર્કર હોય છે એમને મળે છે. અને સોશિયલ વર્કર એવું સમજાવે છે કે જેમ આપણને શરીર છે અને શરીરમાં કોઈ પણ ટાઈપનો રોગ થઈ શકે છે, તો એમ મગજમાં, એટલે કે જે મગજમાં અલગ અલગ પ્રક્રિયાઓ ચાલે છે, જે આપણે લાગણીઓ અનુભવીએ છીએ, કોઈકવાર આપણા લાઈફમાં આઘાતજનક કોઈ ઘટના બની હોય, સુખ દુઃખ, એ બધાના લીધે ક્યાંક ને ક્યાંક એવો સમય આવે છે કે મગજ એ બધી વસ્તુને, એ રાસાયણિક પ્રક્રિયાને જો ઝીલી ના શકે કાં તો એટલું સક્ષમ ના હોય તો માનસિક રોગ થઈ શકે છે. અને WHO, હુંનું નામ સાંભળ્યું છે તમને લોકોને? ઘણીવાર ડેફિનેશન કે વ્યાખ્યા પણ આવી હશે કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, નામ સાંભળ્યું છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એક વ્યાખ્યા આપી છે
કે સ્વાસ્થ્ય એટલે એવું નહીં કે તમે બીમાર નથી એટલે તમારું સ્વાસ્થ્ય કે સારું સ્વાસ્થ્ય કહેવાય. સ્વાસ્થ્યની વ્યાખ્યા ખાલી શારીરિક સ્વાસ્થ્ય પૂરતી સીમિત નથી, પણ તમે કેવું અનુભવો છો, બરાબર, તમારું સામાજિક એટલે કે તમે લોકો સાથે કઈ રીતે વ્યવહાર રાખો છો, વર્તન રાખો છો, તો તમારું ભાવનાત્મક સ્વાસ્થ્ય, તમારું માનસિક સ્વાસ્થ્ય અને તમારું સામાજિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય, આ બધી જ રીતે જો તમે ફિટ અને હેલ્ધી મહેસૂસ કરતા હોય કે અનુભવતા હોય તો એ તમારા સ્વાસ્થ્યની વ્યાખ્યા છે, બરાબર. તમે ક્યારે બીમાર ના પડો પણ તમે બહાર જઈને કોઈકને ગાળાગાળી કરો, ક્લાસમાં પહેલો નંબર આવતો હોય પણ બહાર તમે દાદાગીરી કરો કે ખોટું વર્તન કરો કે સિગરેટ પીઓ, તો તમારું સ્વાસ્થ્ય સારું કહેવાય? એવું કહી શકાય કે ક્યાંક તમને માનસિક રીતે કોઈ તકલીફ છે અને એ તકલીફને દૂર કરવા માટે કાં તો એમાંથી ભાગવા માટે, બચવા માટે તમે વ્યસનના આદિ થઈ ગયા છો, કાં તો તમે એવું વર્તન કરો છો કે તમે બીજાને નુકસાન પહોંચાડો છો, બરાબર. અને આમાં જેમ કીધું છે કે માનસિક રોગ થવાનું કારણ શું? કિશનને માનસિક રોગ કેમ થયો? એની સાથે તો કોઈ રાજુ જેવી ઘટના પણ નહોતી થઈ, તો એને કેમ થયો હશે? બોલો. વેરી ગુડ. માટે એને વધારે દિમાગમાં લઈ લીધું હતું, એટલા માટે એને માનસિક રોગ થયો, એટલે સ્ટ્રેસ અને તણાવના લીધે એને માનસિક રોગ થયો. વેરી ગુડ. આપણા લાઈફમાં જે પણ થતું હોય છે જેમ આપણે પહેલા ક્લાસમાં સમજ્યા હતા, એની અસર આપણા માનસ પર થાય છે. તો હવે એ લોકો હોસ્પિટલમાં આવે છે અને ત્યાંના જે મેઇન ડૉક્ટર છે, મેન્ટલ હોસ્પિટલમાં જે મુખ્ય મેઇન ડૉક્ટર, એને શું કહેવાય? વાહ સૌરભ, સૌરભ હવે ક્લેપ કરો. ડૉક્ટર સાહેબ, આ છે દલપતભાઈ, કિશન માટે વાત કરવા આવ્યા છે. મગજની પ્રક્રિયા વિશે મને પૂછતા હતા, જરા વધારે જાણવાની ઈચ્છા હતી. હા, હું તમને સમજાવું. માનસિક પ્રક્રિયામાં મગજ ખૂબ જ મહત્વનું અંગ છે. કેવી રીતે હું તમને સમજાવું? આ મગજનો બહારનો ભાગ છે, જે બહારથી દેખાય. આ એની આંતરિક વ્યવસ્થા. એ 3 વિભાગમાં છે, નીચે, મધ્ય અને ઉપર. આ નીચેનો જે ભાગ છે ચેતનાનું કામ કરે છે, સભાન અવસ્થાનું, જેમ હું સભાનતાથી તમારી સાથે વાત કરી રહ્યો છું. આ મધ્ય જે ભાગ છે એ આપણી માનસિક લાગણીઓ જેવી કે ક્રોધ, ભય, ચિંતા, તે ઉપરાંત શારીરિક પ્રવૃત્તિઓ જેવી કે ભૂખ લાગવી, તરસ, જાતીય આવેગ, એની ઉપર નિયંત્રણ રાખે છે. આ ઉપરનો જે ભાગ છે, આ ઉપરનો ભાગ જે છે એ વિચાર, સ્મૃતિ, વિવેક, વિવેક બુદ્ધિ, સામાજિક વ્યવહાર, એના વિશેનું કાર્ય કરે છે. હવે જેમ જેમ શરીરનો વિકાસ થતો જાય એવી રીતે મગજનો વિકાસ થાય અને એની સાથે સાથે એની પ્રક્રિયાઓ જે છે એનો પણ વિકાસ થાય. હવે આ પ્રક્રિયામાં જો કોઈ તકલીફ ઊભી થાય તો એના વિકારનું કારણ હોય છે. કારણ કે મગજની આ બધી પ્રક્રિયાઓની અંદર રાસાયણિક પ્રક્રિયા જોડાયેલી હોય છે. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં વિકાર કે દોષ હોઈ શકે, જેના કારણે માનસિક રોગ થઈ શકે. ડૉક્ટર, આ વાતાવરણમાંથી અનુભવાતા નાના મોટા આઘાતો એ પણ માનસિક રોગનું કારણ બની શકે ને? હા હા હા, તમારી વાત સાચી છે. જેમ કે માનસિક રોગનું મૂળ કદાચ બાલ્યાવસ્થામાં હોઈ શકે. બાળક જ્યારે નાનું હોય ત્યારે એને જે પ્રમાણેનો એને પ્રેમ મળવો જોઈએ, જે પ્રમાણેનું માર્ગદર્શન મળવું જોઈએ, પ્રોત્સાહન મળવું જોઈએ, એ ન મળે તો માનસિક રોગ થઈ શકે છે. ઘણી વખત કદાચ બાળકની આપણે વધારે પડતી કાળજી રાખીએ, બાળકને આપણાથી છૂટો ના પાડીએ, મા બાપ પોતાનાથી બાળકને છૂટો ના પાડે, એમની પાસે જ રાખે, તો એના કારણે એનો માનસિક વિકાસ નથી થતો. આવા સંજોગોમાં એને માનસિક રોગ થઈ શકે છે. ઉપરાંત કુટુંબમાં અયોગ્ય વાતાવરણ જેવું કે ઝઘડા, કંકાસ, કલેહ, એના કારણે માનસિક તાણ થઈ શકે. ભૂકંપ જેવા કુદરતી પ્રકોપને કારણે પણ માનસિક અસર થઈ શકે છે. પણ સાહેબ, આ તમે કહ્યું એ પ્રમાણે માનસિક રોગ થવાના ઘણા બધા કારણો હોય, એમાં અમને શું ખબર પડે? પણ હું એમ કહું કે કોઈને માનસિક રોગ થયો છે એ ખબર કેમ નહીં પડે? સમજાવું તમને. મનુષ્યની જે શારીરિક પ્રક્રિયાઓ છે, જેવી કે ઊંઘ, ભૂખ, શૌચ, જાતીય આવેગ, એમાં ફેરફાર થવા લાગે. એની સાથે સાથે એની માનસિક જે પ્રક્રિયા છે એમાં પણ ફેરફાર થવા લાગે. એના કારણે એનું વર્તન, એનો વ્યવહાર અસામાન્ય લાગે. હવે એવી વ્યક્તિ
અસામાન્ય લાગણી અનુભવે અને વ્યક્ત કરે. આ બધી તકલીફોને કારણે વ્યક્તિના વ્યક્તિગત કે સામાજિક વ્યવહારમાં કોઈ પણ પ્રકારની અસમાનતા આવે તો સમજી શકાય કે માનસિક રોગ છે. આ માનસિક રોગવાળાને સારવાર કરાવવી હોય કે માનસિક રોગીને દવાખાનામાં દાખલ કરવો હોય તો શું કરવું પડે? દલપતભાઈ, આ માનસિક રોગની સારવાર માટે હું તમને જણાવું. માનસિક રોગની સારવાર કેટલાક સરકારી દવાખાનામાં ઉપલબ્ધ હોય છે અને ત્યાં ન હોય તો ત્યાં ક્યાં સારવાર કરાવવી એના વિશેની માહિતી મળી શકે. માનસિક આરોગ્ય માટેની ખાસ હોસ્પિટલો હોય છે અને ત્યાં માનસિક સારવાર માટેની બધી સગવડ હોય છે. એ ઉપરાંત તબીબી કોલેજ સંલગ્ન હોસ્પિટલ કે જ્યાં માનસિક આરોગ્યના ખાસ વિભાગ હોય છે ત્યાં પણ આ સારવાર મળે. ઓપીડીમાં બહારના દર્દી તરીકે અથવા તો જરૂર પડે તો અંદર દાખલ થઈને પણ આ સારવાર મેળવી શકાય. મારા કિશનને કાલે લઈને આવો. જેમ બને તેમ જલ્દી. હું તો કહું છું કાલે જ, કારણ કે રોગ જેમ જૂનો બને તેમ જોખમી બને, એટલે કાલે જ લઈ આવો. બધી માહિતી લખાવે છે. કેસ લઈ તેઓ ઓપીડી વિભાગના ડોક્ટરની પાસે તબીબી તપાસ માટે જાય છે. અહીં ડોક્ટર રોગ અંગેની ઘનિષ્ઠ પૂછપરછ કરે છે. માનસિક રોગના નિદાન માટે ઊંડાણપૂર્વક તપાસ કરવાની રહે છે, જેમાં દર્દીના બાળપણથી આરંભી આજ સુધીની બધી શારીરિક અને માનસિક સ્થિતિની જાણકારી મેળવે છે. શારીરિક તપાસમાં લોહી, ઝાડો, પેશાબ, એક્સરે ઉપરાંત કોઈ વિશેષ તપાસ કરવાની જરૂર લાગે તો તેની પણ સલાહ અપાય છે. મને લાગે છે કે કિશનને અહીંયા સારવાર આપવાની જરૂર છે. શું બધા જ દર્દીઓને અહીં દાખલ કરવામાં આવે છે? ના બેન, એવું નથી. ઓપીડીમાં દર્દી આવે એટલે એને દાખલ જ કરવો એમ નથી, પરંતુ ઓપીડીમાંથી બહારના દર્દી તરીકે એને સારવાર પણ આપી શકાય. દલપતભાઈના પત્નીને વિચાર આવ્યો, ફિકર પણ થઈ. આવી હોસ્પિટલમાં કેવી સારવાર મળતી હશે? ડોક્ટર તેમની ચિંતા કરી ગયા અને સિસ્ટર્સને સૂચના આપી કે તેમને હોસ્પિટલના અલગ અલગ સ્ત્રી અને પુરુષ વોર્ડની મુલાકાતે લઈ જાય. બધા દર્દીઓને શું એક જ વોર્ડમાં રાખતા હશે? ના ના, એમ નહીં. સામાન્ય ચિંતાગ્રસ્ત રોગીઓ માટે અથવા હતાશ માનસિક રોગીઓ માટે અલગ વોર્ડ હોય છે, જ્યારે પોતાના માટે કે બીજા માટે ભયજનક હોય તેવા રોગીઓ માટે ઘનિષ્ઠ સારવાર આઈસીયુનો અલગ વોર્ડ છે. આ આઈસીયુનો વોર્ડ છે. કેટલાક દર્દીઓને માનસિક રોગ સાથે શારીરિક તકલીફ પણ હોય છે, જેથી ઇન્જેક્શન કે બાટલા ચડાવવા પડે. તેમને સઘન સારવાર માટે આઈસીયુમાં રાખવામાં આવે છે, જેથી અવારનવાર તપાસ થઈ શકે અને સંપૂર્ણ સમય માટે કર્મચારીઓની દેખરેખ નીચે રહી શકે. આ પરિણીત મહિલાને 3 બાળકો છે. તે છેલ્લા 2 અઠવાડિયાથી ઉદાસ રહે છે. નાની નાની વાતોમાં ચિંતા કરે છે, બેચેન રહે છે. તે કપડા ઉપર પણ ધ્યાન આપતા નથી. ઘણી વખત તે કારણ વગર રડ્યા કરે છે. તેમને ઊંઘ નથી આવતી. તે ખાતા પણ નથી. તેમને આપઘાત કરવાના વિચારો આવે છે. અહીં દવાખાનામાં કરંટ શોર્ટ અપાય છે તે સાચું? નવી નવી દવાઓ શોધાયા પછી તેનો ઉપયોગ ઓછો છે. કોઈ ખાસ પ્રકારના રોગોમાં જ દર્દીઓને સીસી સુંઘાડી ઇલેક્ટ્રિક સારવાર અપાય છે, જેનાથી કોઈ પ્રકારની પીડા થતી નથી અને મગજને પણ નુકસાન થતું નથી. હતાશ દર્દીઓને તેનાથી તાત્કાલિક રાહત થાય, પણ બધા જ દર્દીઓને તેની જરૂર નથી. જોઈ આવ્યા બેન? દવાઓ તો ખરી સાહેબ, પણ ઘર સાહેબ, આ ઘરના વાતાવરણથી જે તાણ ઊભી થાય એના માટે. દલપતભાઈ, માનસિક આરોગ્યની હોસ્પિટલમાં દવાની સાથે પરિસ્થિતિ ઉપર ધ્યાન આપવાનું પણ જરૂરી માનવામાં આવે છે. આ માટે દર્દીની સાથે દર્દીના સગાવાલા અને તેના કુટુંબીજનોને દર્દીની સાથે કેમ વર્તવું તેની સમજણ આપવામાં આવે છે. આ એક મનોપચાર પદ્ધતિ છે અને આમાં દર્દીના વૈચારિક પ્રવાહમાં સુધારો જણાય છે.
તો તમે અને બીજા લોકો દર્દીઓ સાથે ખૂબ જ લાગણીપૂર્વક વર્તો છો. હોય અને બહાર સમાજમાં પણ લોકો શરીરના રોગીઓ સાથે કેવો સારો વર્તાવ કરે છે, પ્રેમથી વર્તે છે. પણ માનસિક રોગીઓ સાથે એ જ લોકો એવો વર્તાવ નહીં કરતા, હસે છે એના પર. એવું કેમ કરતા હશે? માનસિક રોગના દર્દીઓને સમાજની સહાનુભૂતિ નથી મળતી. તેના કેટલાક કારણો છે, જેવા કે લોકોને શંકા અને ભય હોય છે કે આવા દર્દીઓ તેમને નુકસાન પહોંચાડશે. કેટલાક માનસિક રોગીઓ પૂરતી ચોખ્ખાઈ અને સુઘડતા નથી રાખતા, એના કારણે લોકો અણગમો અને ઘૃણા રાખે છે. કેટલાક દર્દીઓ અસામાન્ય વર્તન કરે છે, જેના કારણે લોકોને તેમની વર્તણૂક જે છે એના માટે વિશ્વાસ નથી બેસતો. પરિણામે સમાજનો મોટો વર્ગ છે એ આવા માનસિક રોગીઓને પાગલ ગણે છે અને એમની તરફ લાગણીસભર રીતે જોતો જ નથી. દલપતભાઈ, થવું તો એવું જોઈએ કે આવા માનસિક રોગીઓની ટીકા, ઉપેક્ષા, ઠઠ્ઠા, મશ્કરી, મજાક કરવાને બદલે એમની સાથે આત્મીયતાભર્યો વ્યવહાર કરી એમનામાં વિશ્વાસ ઉત્પન્ન કરવો જોઈએ, જેથી એ સમાજમાં પુનઃસ્થાપિત થઈ શકે. ભલે સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. અમે રજા લઈએ. કિશનના રોગને ઓળખવામાં બહુ મોડું નહોતું થયું અને એને યોગ્ય સારવાર મળી. એના માતા પિતા, ડોક્ટર સૌએ ખૂબ સારા પ્રયત્નો કર્યા. આજે કિશન સ્વસ્થ છે, સમાજનો એક જવાબદાર નાગરિક છે. આપણે પણ એક સામાજિક જવાબદારી નિભાવીએ. માનસિક રોગી સમાજમાં સ્વસ્થ રીતે જીવી શકે એવા વાતાવરણનું નિર્માણ કરીએ. માનસિક રીતે સ્વસ્થ સમાજની આપણે રચના કરીએ. આનો મેઇન મેસેજ એ છે કે કોઈ પણ શારીરિક રોગ હોય ને, કેન્સરમાં જેવો કેન્સર પણ હોય ને, એ બધાની દવા છે. જો પહેલા સ્ટેજ ઉપર કે બીજા સ્ટેજ ઉપર ખબર પડી જાય કે વ્યક્તિને કેન્સર છે તો એનો પણ ઈલાજ છે. તો પછી એ માનસિક રોગ હોય કે શારીરિક રોગ હોય, કહેવત છે હિન્દીમાં, હર મર્ઝ કી દવા હે ને. એટલે કોઈ પણ રોગ હોય એની દવા આ દુનિયામાં છે. આ હવે જે સમય છે એમાં કોઈ પણ પ્રોબ્લેમ અસાધ્ય નથી. કિશનને એટલા માટે સારું થયું કે ટાઈમ ટુ ટાઈમ એના પપ્પાને ખબર પડી, એના પપ્પાએ સામાજિક વર્કર સાથે વાત કરી, દવાખાને લગ્યા અને ત્યાં એનો ઈલાજ કરાયો. આપણા સમાજમાં ઘણીવાર હજી પણ એવું થાય છે કે આવું કંઈ પ્રોબ્લેમ કે બીમારી હોય તો એને વળગાટ કે એને ભૂવા પાસે લઈ જઈને એ બાળકને કે એ વ્યક્તિને ત્યાં ને ત્યાં એ જ પરિસ્થિતિમાં તરછોડી દેવામાં આવે છે અને એના લીધે એનું આખું જીવન આ રીતે જ પસાર થાય છે. પણ જરૂરી છે કે આપણે એનો ઈલાજ કરાવીએ અને ઈલાજ અગર નથી થતો તો આપણે એને કઈ રીતે સાચવી શકીએ એ પણ સલાહ સૂચન ડૉક્ટર કરતા હોય છે. બરાબર? અમુક બાળકો એવા હોય છે કે જે જન્મથી જ એને એવું તકલીફ છે, હવે ક્યારેય સાજા નહીં થાય, તો એની માટે દવા નથી, પણ તમે એને કઈ પ્રકારનું એની સાથે વર્તન કરો કે એની કાળજી રાખો કે જેનાથી એના જે લક્ષણો છે એ વધારે નહીં બગડતા, એને ક્યાંક ને ક્યાંક આપણે સાચવી શકીએ.